સૌથી પહેલા વાત કરવી છે લોકોના હૃદય ચીરનાર એક ખ્યાતિ હોસ્પિટલ અને 2 મહિનાથી ભાગતા ફરતા કાર્તિક પટેલની, જેને ઝડપી પાડવામાં આવ્યો હતો અમદાવાદ એરપોર્ટથી. કાર્તિક પટેલ ઝડપાયા પછી અલગ અલગ ખુલાસા થઈ રહ્યા છે, તેની પૂછપરછ થઈ રહી છે. સાથે રાખી અને કાર્તિકને અત્યારે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચે હોસ્પિટલમાં પણ તપાસ કરી હતી. જિગ્નેશ મારી સાથે જોડાયા છે. જિગ્નેશ, ઘણી બધી વાતો એવી કાર્તિક દ્વારા કરવામાં આવી છે જે પચે એમ નથી. કહી રહ્યો છે હોસ્પિટલ ખોટમાં ચાલી રહી હતી વગેરે વગેરે વગેરે. પણ જ્યારે તમે ખ્યાતિની વેબસાઇટ પર જાઓ છો, ટર્નઓવર જુઓ છો, તો આંકડા જુદું કહે છે. સ્વાભાવિક વાત છે, લોકોના હૃદય ચીરવાનો આ ખેલ હતો. લોકોના હૃદય ચીરી સરકારને ચૂનો લગાડી અને પૈસા પડાવવાનો ખેલ હતો. શું મોટા ખુલાસા થઈ રહ્યા છે અને થવા જઈ રહ્યા છે? વાત કરવામાં આવે નુપુર, તો ખ્યાતિકાંડને લઈને જે અત્યારે ક્રાઇમ બ્રાન્ચની કાર્યવાહી છે તે ખ્યાતિ હોસ્પિટલ સુધી પહોંચી છે. આરોપી અને ચેરમેન કાર્તિક પટેલને લઈ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે ખ્યાતિ હોસ્પિટલમાં તપાસ માટે પહોંચી છે. તપાસ માટે કાર્તિક પટેલને લઈને આવી છે અને અત્યારે જે કાર્તિક પટેલ વિરુદ્ધ જે અગાઉ આક્ષેપો થયા હતા, જે તમામ કર્મચારીઓના નિવેદનો સામે આવ્યા હતા, સાથે જ કાર્તિક પટેલ વિરુદ્ધ જે પુરાવાઓ મળ્યા હતા તેની ખરાઈ અત્યારે કરવામાં આવી રહી છે. કાર્તિક પટેલને સાથે રાખી અને જે ક્રાઇમ બ્રાન્ચની ટીમ છે તે અત્યારે ખ્યાતિ હોસ્પિટલના તેની એટલે કે જે ચેરમેન ચેમ્બર તથા જે અન્ય આરોપીઓ, જેમાં સીઈઓ, ડાયરેક્ટર સહિતના જે આરોપીઓ ઝડપાયા હતા, તેમની સાથે રાખી અને તપાસ કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે ખ્યાતિ હોસ્પિટલની જે ચેરમેનનો રૂમ છે ત્યાંની ચાવી હજી સુધી નથી મળી. એટલે કે જે ખ્યાતિ હોસ્પિટલના જે રૂમમાં બેસી અને કાર્તિક પટેલ જે આખો જે કાળો કારોબાર ચલાવતો હતો તેની ચાવી હજી સુધી ન મળતા ક્યાંક ને ક્યાંક રહી છે કે ખ્યાતિ હોસ્પિટલમાં કાર્તિકને બચાવવાની કાર્તિક પટેલમાં લઈને આવવામાં આવ્યો. જે ચેમ્બર કે જે કાર્તિક પટેલની પોતાની ચેમ્બર છે અને ત્યાં જે કાર્તિક પટેલની ચેમ્બરના જે દરવાજા છે તે હજી સુધી નથી ખુલી રહ્યા. તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે અગાઉથી પોલીસે જાણ કરી હતી કે કાર્તિકને અહીંયા તપાસ માટે લઈને આવવામાં આવશે. તેમ છતાં જે ચેરમેનની ઓફિસના જે મુખ્ય દરવાજા છે તે ન ખુલતા ક્રાઇમ બ્રાન્ચ ખાતે તેની જે તપાસ છે તે અટકી છે, કારણ કે તમામ મોટાભાગના પુરાવા અને જે કાર્તિક વિરુદ્ધ જે પુરાવા મળવાના હતા તે આ જ ચેમ્બરમાં હતા, પરંતુ અત્યારે તે અવેલેબલ નથી. માટે ક્રાઇમ બ્રાન્ચની કામગીરી અત્યારે ખોરંભે ચડી હોય તેવું માની શકાય છે. જિગ્નેશ, ક્રાઇમ બ્રાન્ચની કામગીરી ખોરંભે ચડી છે. જે ઓફિસ છે બંધ છે, એમાં મહત્વના દસ્તાવેજ હોવાની શક્યતા છે. સવાલ એ છે કે કાર્તિક અહીંયા છે, ચિરાગને ઝડપી પાડ્યો છે અને અલગ જે પણ આ કાળા કારોબારમાં સંડોવાયેલા હતા બધાને ઝડપ્યા છે. તો પછી ચાવી ક્યાં છે એ કોઈને ખબર ના હોય, કેવી રીતે બની શકે? હા, સ્વાભાવિક છે નુપુર. પ્રશ્ન એ જ ઊભો થઈ રહ્યો છે કે આખરે કાર્તિક પટેલના રૂમની ચાવી છે ક્યાં? કારણ કે અત્યારે કાર્તિકને અલગ ચેમ્બરોમાં બેસાડવામાં આવે છે, અલગ ચેમ્બરોમાં બેસાડી તેની પૂછપરછ કરવામાં આવે છે, પરંતુ જે ચેમ્બરની અંદર કાર્તિક પટેલ બેસી અને કામ કરતો હતો, જ્યાંથી તે ફાઇનાન્શિયલ વ્યવહારો કરતો હતો, તે વ્યવહારો અંગે કોઈ પણ પ્રકારની માહિતી નથી મળી. કારણ કે આ જે છે તે અન્ય ઓફિસ છે, કાર્તિકની પોતાની જે એટલે કે ચેરમેનની જે ચેમ્બર છે તે અલગ છે, પરંતુ અન્ય ડોક્ટર, અન્ય સીઈઓ, જે ડાયરેક્ટરો છે જે અહીંયા બેસી અને જે કામગીરી કરતા હતા તે અત્યારે નજરે ચડી રહી છે. આના પહેલા ક્રાઇમ બ્રાન્ચે કાર્તિક પટેલને અહીંયા લાવી અને તપાસ કરી હતી, પરંતુ જે પ્રમાણે હકીકત સામે આવી છે કે આ કાર્તિકની ઓફિસ નથી, માટે કાર્તિક આમાં કંઈ નથી જાણતો તેવું તેનું કહેવું છે. પરંતુ બીજી તરફ જોવા જઈએ તો આ જે ડાયરી પડી છે અહીંયા, એ જોતા બીજા કોઈની ચેમ્બર હોય તેવું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ત્યારે સવાલ એ છે કે શું ખરેખર કાર્તિક અહીંયા નહોતો આવતો માટે તેની ચેમ્બરની ચાવી નથી મળતી, અથવા તો કાર્તિકની જે ચેમ્બર છે તેની ચાવી ક્યાં ગુમ કરી દેવામાં આવી છે, જેથી કરીને ક્રાઇમ બ્રાન્ચની તપાસ છે તે ખોરંભે ચડી શકે. ત્યારે અલગ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે કે આખરે કાર્તિકના ચેમ્બરની ચાવી છે ક્યાં, અને શું ખરેખર કાર્તિકને બચાવવા માટે કાર્તિકની સાથે રહેલા અન્ય સહયોગીઓ પણ તેને મદદ કરી રહ્યા છે કે કેમ, તે સૌથી મોટો પ્રશ્ન છે. અને જિગ્નેશ, કાર્તિક એક બાજુ કહી રહ્યો છે કે તે કશું જ નથી જાણતો વગેરે વાતો કરી રહ્યો છે, પણ જો વાત કરવામાં આવે ચિરાગની, વાત કરીએ આપણે રાજશ્રી કોઠારીની, તો બધાનું કહેવું એક જ છે કે લોકોના હૃદય ચીરવા માટે જે ઇન્સ્ટ્રક્શન અથવા તો જે દબાણ થતું હતું એ કાર્તિક આપતો હતો, ત્યારબાદ એ દબાણ ચિરાગ અને બીજા બધા ઉપર આવતું હતું, અને પછી એ ડોક્ટરો ઉપર દબાણ જતું હતું. નુપુર, મહત્વની વાત છે કે ખ્યાતિના દબાયેલા કાંડો બહાર ન આવે તે માટેની આ આખી કામગીરી માનવામાં આવી રહી છે. કારણ કે ખ્યાતિ હોસ્પિટલમાં જેટલા પણ લોકોના મૃત્યુ થયા, જે કાંડ કરવામાં આવ્યા, ત્યારબાદ તેની યોગ્ય માહિતી એટલે કે પૂરતી માહિતી ખ્યાતિ હોસ્પિટલની બહાર ન આવે તે માટે આ જે છે તે અત્યારે કામગીરીમાં વિલંબ કરવામાં આવી રહ્યો તેવું માનવામાં આવી રહ્યું છે. ખ્યાતિ હોસ્પિટલને નુકસાનમાં બતાવી અને ત્યારબાદ પોતાના રૂપિયા રળવા માટે આ આખો કારસો
છે તે રચવામાં આવ્યો હતો. સૌપ્રથમ ખ્યાતિ હોસ્પિટલને બે આરોપી કે જેનું નામ ચિરાગ અને રાહુલ જૈન છે, કાર્તિક પણ તે બંનેને આગળ ધરી રહ્યો છે, તેના માથે દોષનો ટોપલો નાખી રહ્યો છે કે હોસ્પિટલને નુકસાનમાં તેઓ એ જ બતાવી હતી. તે હોસ્પિટલ નુકસાનો બતાવ્યા બાદ તેમાંથી રૂપિયા કેવી રીતે રળવા તેનો એક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો અને તે માસ્ટર પ્લાનના અંતર્ગત ખ્યાતિ હોસ્પિટલમાં પીએમજેવાયના ખોટા ઓપરેશનો કરવામાં આવ્યા, સરકાર પાસેથી રૂપિયા પડાવવામાં આવ્યા અને હવે તેના પુરાવા ક્રાઇમ બ્રાન્ચના હાથે ન લાગે તે માટે ચેરમેનની ચેમ્બરની ચાવી હજી સુધી નથી મળી રહી. તે સૌથી ગંભીર પ્રશ્ન છે, કારણ કે ગઈકાલે જ એ વાતની સ્પષ્ટતા થઈ હતી કે રિમાન્ડ દરમિયાન કે ક્રાઇમ બ્રાન્ચ તેને હોસ્પિટલ ખાતે તપાસ માટે લઈ જઈ શકે છે. માટે જો ચેરમેનની ઓફિસ ન ખુલે, ચેરમેનની ઓફિસમાં રહેલા રાજ બહાર ન આવે, તે જ બધા માટે સારું છે અને માટે જ આ રાજ દબાવવા માટેની આ તજવીજ છે તે કરવામાં આવી હોય તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. બીજી તરફ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કાર્તિક પટેલને અલગ અલગ ચેમ્બરોમાં બેસાડી અને પૂછપરછ કરી રહી છે. ખ્યાતિ હોસ્પિટલમાં તેની સંડોવણી, તેના વિરુદ્ધ થયેલા આક્ષેપો, અન્ય ડોક્ટરો કે જેઓને પગાર નહોતો મળ્યો અને તેઓએ હોસ્પિટલ છોડી દીધી હતી, તેવા ડોક્ટરો સહિત કુલ 36 લોકોએ જે કાર્તિક પટેલ અને તેની ટોળકીના વિરુદ્ધમાં જે સ્ટેટમેન્ટ આપ્યા છે તેની ખરાઈ કરવાની પણ તજવીજ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે. એટલે કે અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે છે તે કાર્તિક પટેલની તપાસ કરી રહી છે અને સાથે તેના વિરુદ્ધમાં વધુમાં વધુ પુરાવા મળે તે માટેની અત્યારે ક્રાઇમ બ્રાન્ચની જે કામગીરી છે તે જોવા મળી રહી છે. અને હવે આગળ વાત કરવી છે એ કેસની જેણે આખા દેશને હચમચાવીને મૂકી દીધો હતો, એ કોલકાતાનો રેપ વિથ મર્ડર કેસ. અને એમાં આખરે કોર્ટ દ્વારા ચુકાદો આપી દેવામાં આવ્યો છે. માણસના વેશમાં રહેલા એ હેવાનને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. સંજય પાસેથી વિગતે જાણીએ. જે થોડો સમય લાગ્યો, પરંતુ કોલકાતા હાઈકોર્ટે આ ચુકાદો આજે સંજય રોય વિરુદ્ધ આપ્યો છે. સંજય રોયને આજીવન કેદની સજા આપી છે. જે પ્રમાણેનું તેને કૃત્ય આચર્યું હતું ને ત્યારબાદ તે હેવાનિયત બાદ લોકોમાં રોષ ફાટી નીકળ્યો હતો. કોલકાતા પોલીસ સામે પણ કેટલાક આક્ષેપો લાગ્યા હતા અને પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોય એવા પણ આક્ષેપ થયા. ત્યારબાદ એ કેસ છે સીબીઆઈને સોંપવામાં આવ્યો હતો અને સીબીઆઈએ પોતાનો રિપોર્ટ છે એ ગત ડિસેમ્બરની અંદર જ હાઈકોર્ટમાં જમા કરાવી દીધો અને હાઈકોર્ટે લગભગ 112 દિવસ બાદ આ ચુકાદો આપ્યો છે અને સંજય રોયને આજીવન કેદની સજા આપી છે. આરજીકર મેડિકલ હોસ્પિટલની અંદર ડૉક્ટર તરીકે સેવા બજાવતી યુવતી સાથે દુષ્કર્મ કર્યું અને દુષ્કર્મ કર્યા બાદ પણ તે પોતાની જે વાસના તેનાથી સંતુષ્ટ ન થયો અને યુવતીની હત્યા કરી દેવાતી. હત્યા કરવા બાદ પણ તેના અનેક ત્યારબાદ જે લોકોનો રોષ હતો હત્યા કર્યા બાદ એ પ્રમાણેના આક્ષેપો થતા હતા કે આમાં અનેક કૌભાંડો છે, અનેક લોકો સંડોવાયેલા છે, હોસ્પિટલની અંદર મોટા મોટા કૌભાંડો ચાલી રહ્યા છે તેવા અનેક આક્ષેપો થયા. કોલકાતા પશ્ચિમ બંગાળ સરકાર પણ એ પ્રમાણે એમાં ઇન્વોલ્વ થઈ, તેમના ઉપર પણ આક્ષેપો થયા અને અંતે સીબીઆઈના હાથમાં કેસ ગયો અને સીબીઆઈ આ કેસની અંદર તટસ્થ તપાસ કરી. તે છતાં પણ કોર્ટમાં જ્યારે સંજય રોય દલીલ કરી રહ્યો હતો કે હું આ કેસમાં અપરાધી નથી, મને ફસાવવામાં આવી રહ્યો છે, આ કેસમાં અન્ય લોકોની સંડોવણી છે અને એ આખું કૌભાંડ અલગ ચાલી રહ્યું છે, તેમ છતાં પણ કોર્ટે યુવતીને અને જે પ્રમાણે દેશવાસીઓની માંગ હતી તે પ્રમાણે આજે ચુકાદો આપ્યો છે અને આજીવન કેદની સજા ફટકારી છે. સમાજ માટે ચિંતાનો વિષય છે, સુરતમાં રહેતા લોકો માટે ચિંતાનો વિષય છે. જો કે સુરતમાં આવું થઈ રહ્યું છે એમાં કોઈ નવાઈની વાત નથી. અમદાવાદમાં પણ આવા દ્રશ્યો છાશવારે જોવા મળતા હોય છે. આવા કેટલાક અરાજક તત્વો છે જે લોકોનું જીવવું દુશ્વાર કરી રહ્યા છે. આગળ વાત કરવી છે એક વિરોધની. અનોખું વિરોધ પ્રદર્શન છે જે એક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક વિચારણા કરવામાં આવી વસ્ત્રાલ વિસ્તારમાં કે અહીંયા શાક માર્કેટ બનાવવામાં આવે, પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી, એમના દ્વારા અપાતી સુવિધા વગેરે 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 અને જે જૂના કડવા અનુભવો છે એના કારણે લોકો આ સુવિધા જોઈતી નથી એવું સ્પષ્ટપણે કહી રહ્યા છે. શાક માર્કેટ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો, પણ અહીંની 3 સોસાયટીની મહિલાઓ એકઠી થઈ અને આ નિર્ણયનો વિરોધ ઉગ્ર સ્વરૂપે બુલંદ અવાજે કરી રહી છે. એમનું કહેવું છે કે જો અહીંયા શાક માર્કેટ બનશે તો અહીંયા ગંદકીનું સામ્રાજ્ય સ્થપાઈ જશે, બેન દીકરીઓ અને બાળકોનું ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની જશે. શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં શાકભાજી માર્કેટ બનાવવાના એએમસીના નિર્ણયની સામે સ્થાનિકોનો વિરોધ સામે આવી રહ્યો છે. આજે કોર્પોરેશનનો પ્લોટ છે કે જ્યાં કોર્પોરેશન દ્વારા જે શાક માર્કેટ બનાવવા માટે જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી હતી. અહીંયા જે વૃક્ષો હતા તેને પણ હટાવી દેવામાં આવ્યા અને નિર્ણય લેવામાં આવ્યો કે અહીંયા શાકભાજી વિક્રેતાઓ માટે આખું શાકભાજી માર્કેટ છે તે બનાવવામાં આવશે, જેનો વિરોધ સ્થાનિકો કરી રહ્યા છે. કેમ આ વિરોધ કરો છો કે અહીંયા શાક માર્કેટ ન બનવું જોઈએ? પહેલું તો ગંદકી થાય, શાક માર્કેટ હોય એટલે 200 હોટલા બનવાના છે, 200 એની સામે 500 માણસ બેસવાના, એ લોકો પોટલી પીવાના. અહીંયા સંડાસ બાથરૂમ હોય, ચોખ્ખાઈ રહેતી નથી. કોઈ ગવર્મેન્ટની કોઈ જગ્યાએ તમે સંડાસ બાથરૂમ ચોખ્ખા બતાવો અમને, એ તો કોઈ ગેરંટી લેવાના નથી. કોને કોને રજૂઆત કરી છે? બધી જગ્યાએ કરી છે, 3 જગ્યાએ કરેલી છે.
બધી જગ્યાએ અરજી આપેલી છે, 7 થી 8 જગ્યાએ અરજી આપેલી છે અમે. કઈ રીતે અહીંયા ન્યુસેન્સ ઊભું થઈ શકે જો શાક માર્કેટ બને? જો પહેલા તો ફર્સ્ટ ઓફ તો લેડીઝોની સેફટી નથી રહેવાની, પ્લસ અમારા બાળકો છે, કઈ ગંદકી થશે, કઈ પણ ખરાબ વસ્તુ થશે તો બાળકો ઉપર પહેલી અસર તો બાળકો ઉપર થશે ને છોકરાઓને ઉપર આનો ભય રહેશે. જો આ નિર્ણય પાછો નહીં ઠેલાય, જો અહીંયા શાક માર્કેટ બનવાનું શરૂ કરશે, કામ શરૂ કરાશે, તો કઈ રીતે આગળ આપનો વિરોધ ચાલુ રાખશો? વિરોધમાં તો આંદોલન કરવાનું, ધરણા કરવાના, જે બી રોકવા માટે પ્રયાસો સરકાર સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની જરૂર હોય છે અને અમે એ જ કરીશું. કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. અને હવે વાત કરવી છે અમરેલી લેટરકાંડ અને એમાંથી ઊભા થયેલા પાટીદાર દીકરીને અન્યાયની એ વાતની અને એને લઈને શરૂ થયેલા જબરજસ્ત રાજકારણની. કારણ કે આ રાજકારણ બાદ હવે પોલીસ ઉપર પણ સવાલ ઉઠ્યા હતા. પોલીસ દ્વારા માર મારવો વગેરે વગેરે જોયું છે આપણે અત્યાર સુધીમાં કે કેવા આમાં નાટકીય વણાકો પણ આવ્યા છે ને કેવી રાજનૈતિક ઉથલપાથલ થઈ છે ને એ પછી આખો કેસ સ્પેશિયલ મોનિટરિંગ સેલ એટલે કે એસએમસીને સોંપવામાં આવ્યો હતો. અને એસએમસીને જ્યારે કેસ સોંપવામાં આવ્યો છે, ખુદ ડીઆઈજી એસએમસીના નિર્લિપ્ત રાય પહોંચ્યા છે. પંચનામા સ્થળનું તેમણે નિરીક્ષણ પણ કર્યું છે. પાયલ ગોટીનું પણ તેમના દ્વારા નિવેદન લેવામાં આવ્યું છે. આશા એ છે કે હવે જ્યારે એસએમસીને આ તપાસ સોંપવામાં આવી છે તો આ કેસમાં સચ્ચાઈ શું છે એ સામે આવશે. અમરેલીમાં લેટરકાંડ મુદ્દે તપાસનો ધમધમાટ યથાવત જોવા મળ્યો છે. સવારથી જ ડીઆઈજી નિલિપ્ત રાય છે તે સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા અને હાલ પાયલ ગોટીનું પણ નિવેદન લેવાઈ ગયું હતું અને કિશોરભાઈ કાનપરિયા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે અને ફરિયાદી છે તેનું પણ નિવેદન લેવાયું છે. હાલ જે વિડીયોમાં દેખાતા જે છે અધિકારીઓ કર્મચારીઓ તેનું પણ જે નિવેદન લેવામાં આવ્યું હતું અને ડીઆઈજી નિલિપ્ત રાય દ્વારા છે તે પંચનામું તેમજ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું, તેની પણ વિઝિટ કરવામાં આવી હતી. હાલ છે તે આવતીકાલ સુધી પણ આ તપાસનો ધમધમાટ યથાવત જોવા મળશે. જૈનિક સુચિત્રા, સંદેશ ન્યૂઝ, અમરેલી સિટી. એક સૂત્ર આપણે ત્યાં ખૂબ જોરશોરથી ગજવવામાં આવે છે, એ છે બેટી બચાવો બેટી પઢાઓ. આ કોઈ સૂત્ર નથી, આ જનજાગૃતિ માટેનું એક અભિયાન પણ છે. કારણ કે દીકરા માટેની ઘેલછા એમાં માણસ કંઈ પણ કરી છૂટતો હોય છે. ઘણા કેસમાં આપણે જોયું છે કે જો દીકરીનો જન્મ થાય તો બાપ પોખ મૂકીને રડતો પણ જોયો છે. પણ હવે જે થયું છે સુરતમાં, એણે માનવતાની તમામ હદો પાર કરી નાખી છે. ફાલ્ગુની પાસેથી વિસ્તારથી જાણીએ કે કેવી ભયાનક વારદાતે આકાર લીધો એક દીકરીના જન્મથી. જી બિલકુલથી ઘટના સુરતની છે. સુરતની અંદર જે ઘટના ઘટી છે તે તમામ માનવતાની લાંછન લગાડે તેવી છે. આપણે આધુનિક જમાનામાં જીવી રહ્યા છીએ. બેટી બચાવો બેટી પઢાઓ, દીકરી દીકરાથી કમ નથી, આ તમામ વાતો સાંભળતા આવ્યા છીએ. વાતોને અનેક મુદ્દે આપણે મૂકતા પણ આવ્યા છીએ. પરંતુ સૌથી સવાલ એ થાય છે કે લોકોના માનસ પર આ વાત બેસી છે કે નહીં. આ વાત નથી બેસી તેનો આ બોલતો પુરાવો સુરતથી સામે આવ્યો છે. મહિલાની બાળકી રાત્રે રડવા લાગી હતી અને ત્યારબાદ પતિએ મહિલાને માર માર્યો અને ત્યારબાદ નણંદ સાથે ભેગા મળીને ઉંદર મારવાની દવા મહિલાને પીવડાવવામાં આવી. પતિ અને નણંદ વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. પરંતુ માનવતાને શર્મસાર કરતી આ ઘટના જે સુરતની જે સામે આવી છે તે અનેક સવાલો પણ ઊભા કરી રહી છે લોકોની માનસિકતા ઉપર. અને હવે વાત કરવી છે પ્રતિબંધ પ્લાસ્ટિક અને એને લઈને વારંવાર થતા ઘર્ષણની. કારણ કે મહાનગરપાલિકા હોય કે નગરપાલિકાઓની ટીમો હોય એ જતી હોય છે નાના નાના વેપારીઓને ત્યાં જઈ અને જ્યારે દરોડા પાડવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે તો 120 mm થી ઓછું માઇક્રોન હોય એવું પ્લાસ્ટિક ઝડપાતું હોય છે. વેપારીઓ દંડાતા હોય છે ને વેપારીઓ હંમેશા એક સવાલ ઉઠાવતા આવ્યા છે કે અમને શું કામ દંડો છો, વેચાય છે તો અમે ખરીદીએ છીએ. અને આખરે બીજી મહાનગરપાલિકાઓનું તંત્ર જાગ્યું કે ન જાગ્યું, પણ હાલોલ નગરપાલિકાનું તંત્ર જાગ્યું અને આ જે ફેક્ટરીઓ આ 120 mm થી ઓછું માઇક્રોનનું પ્લાસ્ટિક બનાવી રહી હતી જે પ્લાસ્ટિક પ્રદૂષણ માટે જવાબદાર છે, ત્યાં દરોડા પાડ્યા. પણ જ્યારે ટીમો દરોડા પાડવા માટે પહોંચી હતી તો ઘર્ષણના દ્રશ્યો પણ અહીંયા સર્જાયા હતા. એની સાથે સાથે ફેક્ટરી માલિકો દ્વારા કોર્પોરેશન અને દરોડા પાડવા ગયેલી બધી જ ટીમો ઉપર ગંભીર આરોપ પણ લગાવ્યા. અધિકારીઓ અનઅધિકૃત રીતે અને અનઅધિકૃત સમયે જો રેડ પાડતા હોય તો અમારે શું કરવું? ચેરમેન સાહેબ એવું કીધું છે 9 સપ્ટેમ્બર 2022માં ચેરમેન સાહેબનો આદેશ એવો છે કે કોઈપણ અધિકારી એસએમના માલિક સિવાય એની વિઝિટ કરી શકતા નથી.
તો આ લોકો તાળા તોડી અને ગમે તે રીતે વિઝિટ કઈ રીતે કરી, જો બંધારણમાં ચેરમેન સાહેબે કોઈ બદલાવ કર્યો હોય તો અમને જાણ કરવા વિનંતી કે અમારે આ લોકો મારે કોઈ એકલા છોકરાને બધા મારે આ ધંધા થોડી અમારે કરવા. એમાં જ્યારે નગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા નાના વેપારીઓ પાસેથી જબલા અને એવા જે સિંગલ યુઝ બેન પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવે છે, તો નાના વેપારીઓ હંમેશા એવું કહેતા હોય છે કે તમે જે કારખાનાઓ છે જે બનાવે છે એને તમે શા માટે નથી રોકતા, તમે અમારા પર શા માટે કરો છો. આથી હાલોલ નગરપાલિકાએ આવા જે કોઈ મેન્યુફેક્ચરર હોય એ જીપીસીબી અને જિલ્લા વહીવટીતંત્રના સહયોગથી આ પ્રકારના જે મેન્યુફેક્ચરર હોય જે સિંગલ યુઝ પ્લાસ્ટિક બનાવતા હોય તો તેના ઉપર રેડ કરી અને એ બધું પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું. આ જે ઘટના જ્યારે ચાલુ હતી, અમારી કાર્યવાહી ચાલુ હતી ત્યારે અહીંયા અમુક ઈસમો ટોળાને લઈને આવી અને વાતાવરણ બગાડવાનો અને આ કાર્યવાહીને અટકાવવાનો પ્રયત્ન પણ એ લોકોએ કરેલો. અને હવે વાત કરવી છે ચાર પગના આતંકની, કારણ કે જંગલ ટૂંકું પડી રહ્યું છે, રાની પશુઓની વસ્તી વધી રહી છે અને એના કારણે માણસના માથે મોત તોળાતું થઈ ગયું છે. અને વારંવાર ગીરકાંઠાના જે પણ જંગલો છે ત્યાંથી એ રાડ આવે છે, એ દહેશત સામે આવે છે. એ આપણે જોતા આવ્યા છીએ કે દીપડાનો ક્યારેક આતંક, ક્યારેક સિંહનો આતંક. અને ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા 4-5 દિવસથી જે દીપડાનો આતંક હતો, કેટલાય લોકોને મારણ કર્યા હતા. એ કોડીનાર હોય, તાલાળા હોય, કોદિયા હોય કે પછી રાયડી હોય, તમામ જગ્યાએથી રાડો ઉઠી હતી. કેટલીક જગ્યાએ લોકોને હુમલા કર્યા હતા, કેટલીક જગ્યાએ બાળકોને મારી નાખ્યા હતા, કેટલીક જગ્યાએ પશુઓના મારણ કર્યા હતા. વન વિભાગમાં ગુહાર લગાવવામાં આવી, વન વિભાગે પાંજરા મૂક્યા અને આખરે ઝડપાયા. ક્યાં કેવો આતંક અને શું કારણ છે આ દીપડાઓના આતંકનું, મયુર પાસેથી જાણીએ. મયુર. બિલકુલ, નુપુર ગીર સોમનાથના અલગ અલગ ગામોની અંદર છેલ્લા કેટલાક દિવસથી દીપડાનો આતંક જે છે તે જોવા મળી રહ્યો છે. અને દીપડાના આતંકે અનેક દીપડાઓ જે છે તે પાંજરે પૂર્યા હોવાનું પણ સામે આવ્યું છે. પરંતુ સૌથી મહત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસથી આ દીપડાઓ જે અવરજવર કરી રહ્યા છે ગામડા વિસ્તારની અંદર, કેટલાક લોકો ઉપર હુમલો કરવાની ઘટના પણ સામે આવી છે. નાના બાળકો હોય, પશુઓ હોય, તમામ ઉપર હુમલો કર્યાનું સામે આવ્યું છે. હાલ વન વિભાગ જે છે તેમના દ્વારા અલગ અલગ ગામડાઓની અંદર જે પાંજરાઓ જે છે તે મૂકવામાં આવ્યા હતા અને 3 જેટલા દીપડાઓ જે અલગ અલગ ગામો જે છે કોડીનાર છે, રાયડી છે અને ઉના સહિતના તાલાલા સહિતના ગામોમાંથી 3 જેટલા દીપડા જે છે તે 2 દિવસ પહેલા પણ પાંજરે પુરાયા હતા. પરંતુ વધુ એક દીપડો જે છે તે પણ પાંજરે પુરાયા હોવાનું સામે આવ્યું છે. કોડીનારના અને ઉનાના જે મિલ આવેલી છે તે મિલમાંથી જે પાંજરું મૂકવામાં આવ્યું ત્યાંથી પણ આજે દીપડો જે છે તે પાંજરે પુરાયા હોવાનું સામે આવ્યું છે. અનેક લોકો ઉપર હુમલો કર્યા હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ વન વિભાગ જે છે તેમના દ્વારા અલગ અલગ 8 જેટલા પાંજરા જે છે તે મૂકવામાં આવ્યા હતા. છેલ્લા 5 દિવસથી દીપડાનો આતંક જે છે તે ગીર સોમનાથના અલગ અલગ ગામડાઓની અંદર જોવા મળ્યો હતો અને આખરે જે દીપડાઓ જે છે તે પાંજરે પુરાતા લોકોએ રાહતનો શ્વાસ જે છે તે લીધો છે. વાત કરવી છે કચ્છના પૂર્વ કલેક્ટર પ્રદીપ શર્મા. એસીબીમાં તેમની સામે ગુનો નોંધાયેલો હતો અને આખરે એ ગુનાનો કેસ ચાલી રહ્યો હતો અને તેમાં ચુકાદો આવ્યો છે. પ્રદીપ શર્માને આ કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. છેલ્લા ઘણા સમયથી પ્રદીપ શર્મા જેલની અંદર જ છે અને એસીબીમાં તેમના ઉપર વધુ એક ગુનો નોંધાયો હતો અને એ ગુનો હતો નાણાકીય વ્યવહારની ઉચાપતનો અને તેમાં દોષિત જાહેર કરવામાં આવ્યા છે.